આપ સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. સુખાસન, સિદ્ધાસન, પદ્માસન કે પછી વજ્રાસનમાં બેસી બંને હાથની નમસ્કાર મુદ્રા આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. આંખો ધીમેથી બંધ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવેસિમ પડમં હોય મંગલમ. ખભા ઢીલા, કરોડરજ્જુ સીધી, બંને હથેળી આકાશ તરફ ખુલ્લી. આંખો બંધ જ રહેશે. આપણે 10 મુખધવતીના શ્વાસથી શરૂ કરીશું. નાસિકાથી શ્વાસ અંદર અને મોઢાથી શ્વાસ બહાર. લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને મોઢાથી બહાર. થોડું કોશિશ કરી તમે જેટલો વધારે સમય સુધી ધીમે ધીમે કંટ્રોલ્ડ મેનરમાં શ્વાસને અંદર લઈ શકો અને એનાથી ધીમે મોઢાથી શ્વાસને બહાર છોડવાનું છે. દસ મુખધવતીના શ્વાસ પછી 5 ઊંડા શ્વાસ લઈશું. નાસિકા દ્વારા જ અંદર અને બહાર. જ્યારે તમે દરેક શ્વાસ નાસિકા દ્વારા અંદર લેતા હો ત્યારે અનુભવ કરો કે તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમય સંકોચાઈ રહી છે.
5 ઊંડા શ્વાસોશ્વાસ પછી આપણે 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. ઓ ઓમકારના ગુંજનને નાદને અનુભવ કરી મસ્તિષ્કના ભાગમાં અને આપણે પામિંગ કરીશું. સરસ રીતે બંને હથેળીને ઘસી બંધ આંખો ઉપર રાખી એ અંધારામાં જ આંખોને ખોલબંધ કરી અને આખા ચહેરા ઉપર સરસ રીતે પ્રેસ કરી કપાળ, મસ્તિષ્કનો ભાગ, સાઈડમાં ટેમ્પલ્સ, બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન, સાઈડમાં બંને કાનને નીચે, સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી પાછળ ગરદનથી લઈ ખભા સુધી બંને હાથ, અપર આર્મ્સ, ફોર આર્મ્સ અને ધીમેથી આંખો ખોલી આપ સૌને પ્રણામ. આજે આપણે શરૂ કરીશું થોડા હાથના સ્ટ્રેચિંગથી, સૂક્ષ્મ વ્યાયામથી. બંને હાથને આગળની તરફ રાખી આપણે હથેળીને ઉપર અને નીચે સ્ટ્રેચ કરીશું. આ કેટલા એંગલ સુધી આવે છે હથેળી અંદરની તરફ અને બહારની નીચેની તરફ એ ઓબ્ઝર્વ કરી 5 થી 7 રાઉન્ડ ઉપર અને નીચે. વેરી ગુડ. હવે બંને હાથને સાઈડમાં રાખી અને આપણે દરવાજો ખુલે એ રીતના મૂવમેન્ટ કરી અંદર અને બહાર. અંદરની તરફ એટલે મૂવમેન્ટ આમ છે, આ રીતના અંદરની તરફ અને બહારની તરફ. દરવાજો ઓપન અને ક્લોઝ. યસ. 5 થી 7 રાઉન્ડ અંદર અને બહાર. વેરી ગુડ એન્ડ રિલેક્સિંગ. ઉપર આકાશ તરફ જોઈ મોઢાને ખોલબંધ કરીશું અને દરેક વખતે જીભને બહાર કાઢવાની છે. તમે જોઈ શકો છો આ રીતના જીભને બહાર કાઢી ફરીથી અંદર. આ રીતના 10 થી 12 રાઉન્ડ કરીશું. કન્ટિન્યુ કરી દરેક વખતે જ્યારે તમે મોઢાને બંધ કરો છો ત્યારે મેક્સિમમ સ્ટ્રેચ ફીલ થશે. વેરી ગુડ. અને રિલેક્સિંગ નીચે આવી. હવે આપણે
માથાને ગરદનને પાછળની તરફ ગોળ ફરાવીશું સેમી સર્કલમાં, એટલે હાફ સર્કલમાં. ઉપર જોઈ આકાશ તરફ અને રાઈટ ટુ લેફ્ટ, આ સેમી સર્કલ થયું. રાઈટ ટુ લેફ્ટ મુવમેન્ટમાં ફરાવી. યસ. એટલે હાફ વે સુધી જઈ અને ફરીથી ઓપોઝિટ સાઈડ પર જવાનું છે. 5 થી 7 રાઉન્ડ કરી. ખૂબ જ સરસ. એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. હવે જો તમારી પાસે ખુરશી હોય તો તમે યુઝ કરી શકો છો. મારી પાસે આ રીતનું પાછળ બેસવાનું છે, અને જો નો પણ હોય તો નીચે બેસીને આ રીતના સાઈડ બેન્ડિંગ કરી બીજો ઓપોઝિટ હાથ તમારા ગોઠણ ઉપર રહેશે. ઓકે. સો અને જે લોકો પાસે ખુરશી છે એડજસ્ટ કરી શકે છે એ લોકો માટે આ રીતના બેસી ઉપરની તરફ બંને પગના પંજા નીચે સપોર્ટેડ રહેશે. એક હાથ નીચે જશે ને, નહીં તો તમે ખુરશીના આર્મરેસ્ટને પકડી અને સાઈડ બેન્ડિંગ. અને આ જ રીતના જો તમે નીચેની તરફ જઈ શકો, હાથને નીચેની તરફ રાખી જમીન ઉપર અને સાઈડમાં સ્ટ્રેચ કરવાનું છે. એ જ રીતના જે લોકો નીચે બેઠા છે એમની માટે ઓપોઝિટ સાઈડ, અને પછી હાથને નીચે રાખી જમીન તરફ અને સાઈડમાં બેન્ડ કરવાનું છે. આમાં તમે જે સાઈડ બેન્ડ કરો છો એના ઓપોઝિટ સાઈડ કમરમાં સ્ટ્રેચ ફીલ થશે. વેરી ગુડ. આપણે 2 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. બંને બાજુ ઉપર સાઈડમાં. અને હવે સેકન્ડ રાઉન્ડમાં તમને હાથને આ રીતના ઉપર પણ રાખવાનું છે. થોડાક શ્વાસોશ્વાસ મેન્ટેન કરી અને સેન્ટરમાં આવી. હવે સુખાસનની સ્થિતિમાં જ તમે કન્ટિન્યુ કરી શકો છો. હું અહીંયા ઉપર બેસીને કન્ટિન્યુ કરું છું. તો આપણે ભૂનમન આસન એટલે કમ્પ્લીટલી આગળની તરફ બેન્ડ કરવાનું છે. તમારી હથેળી હાથ નીચે રહેશે જમીન તરફ જેટલા આગળ લઈ જઈ શકો. ખુરશી ઉપર કે બેડ ઉપર કે સોફા ઉપર બેસવાથી બેનિફિટ એ થશે કે આમાં પ્રોપર પેટ ઉપર વધારે પ્રેશર ફીલ થશે. તો આ રીતના ફોરવર્ડ બેન્ડિંગ કમ્પ્લીટલી. લાસ્ટમાં માથું એકદમ ઢીલું રહેશે જેટલું તમે નીચેની તરફ જઈ શકો. થોડાક શ્વાસોશ્વાસ મેન્ટેન કરી અને ધીમેથી ઉપર આવી. હવે આ જ સેમ પોઝિશનમાં આપણે પાછળની તરફ સ્ટ્રેચ કરીશું. પાછળ કોઈ જાતનું સપોર્ટ નથી, તમે નીચે બેઠા છો તો બંને હાથ ગોઠણ ઉપર રહેશે અને થોડુંક માથું ઉપર જશે, ખભા પાછળ જશે અને આખી સ્પાઇન આપણી પાછળની તરફ આર્ચ થશે. અને એ જ રીતના પછી આગળની તરફ શોલ્ડર્સને ડ્રૂપ કરી આગળની તરફ માથાને આગળ નીચે લાવી. યસ. ફરીથી આમાં થોડીક જેન્ટલી ઓટોમેટિકલી હાથની પણ મૂવમેન્ટ થશે. તો આપણે કન્ટિન્યુ કરીશું. ઉપર જોઈ સ્ટ્રેચ કરી અને પછી આગળ નીચે. 4 થી 5 રાઉન્ડ કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. ધીમેથી સેન્ટરમાં આવી ઉપર.
આપણે બંને હાથને પાછળની તરફ લઈ જઈશું. જેટલા તમે પાછળની તરફ લઈ શકો એટલે ફિંગર ટિપ્સ ઉપર હથેળી રહેશે અને પાછળ ઓલમોસ્ટ તમે જો બંને હાથને એકબીજાની સાથે ટચ પણ કરી દો એટલે આ કરવાથી તમારા શોલ્ડર્સ પાછળની તરફ રોલ થશે. પાછળ જે બંને ત્રિકોણ છે શોલ્ડર બ્લેડ્સ એ એકબીજાની તરફ સ્ક્વીઝ ઇન થશે. મેન્ટેન એન્ડ રિલેક્સિંગ. ઘણી વખત તમે ઓબ્ઝર્વ કર્યું હશે આ અપર બેક હંચ હોય છે આ રીતના ઘણા લોકોમાં, એટલે થોડોક ભાગ ઉપસાયેલો હોય છે પાછળની તરફ. તો એને થોડુંક પોસ્ચર આપણું આગળની તરફ આ રીતના, અને નેચરલી ઘણો મોબાઈલનો ઉપયોગ ઇન જનરલ આગળ નીચે જોવાથી પણ એ રીતનું પોસ્ચર થાય છે. આપણે ફરીથી કરીશું અને ઇમ્પ્રૂવ કરવા માટે પોસ્ચરલ કરેક્શન માટે ફરીથી ટ્રાય કરીશું પાછળની તરફ. આમાં એક ધ્યાન રાખવાનું છે કે તમારી આંગળીઓ આગળની તરફ ફેસિંગ રહેશે અને ફિંગર ટિપ્સ બની શકે તો જમીનને ટચ. યસ, સામે સીધું જોઈ. ખાલી આ કરવાથી થોડાક શોલ્ડર્સ રોલ થશે. તમને તમારી રીતના કોન્શિયસલી પણ છાતીને વાઇડ ઓપન કરી અને ખભાને પાછળની તરફ લઈ જવાના છે. વેરી ગુડ. અને રિલેક્સિંગ. સો આપણે આવીશું સ્ટેન્ડિંગ પોસ્ચરમાં, તાળાસનની સ્થિતિમાં. તાળાસનની સ્થિતિમાં આવતા વખતે આપણે કરીશું જેન્ટલી બંને આ રીતના પગના અંગૂઠા આંગળી અંદરની તરફ ટર્ન રહેશે અને બંને હાથ જમીન તરફ. યસ, આપણે પગના ટોઝ એટલે અંગૂઠા આંગળીને એક્ટિવેટ કરવા છે. રોલ કરીશું અંદર બહાર. તમે જોઈ શકો છો આ રીતના સાઈડ ટુ સાઈડ, રાઈટ ટુ લેફ્ટ. પંજાને એટલે બધી આંગળીઓ આમાં પ્રોપરલી એક્ટિવેટ થઈ જાય. વેરી ગુડ. અને હવે અહીંયાથી આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવતા પહેલા આપણે ગૌદોહાસન કરીશું. જે લોકોને ફાવે તમે બેલેન્સ કરી આ રીતના પગના અંગૂઠા આંગળી અને માઉન્ટ્સ ઉપર બેલેન્સ કરી સામે સીધું જોઈ એક પોઈન્ટ તરફ અને બંને હાથ આ રીતના ઓફ ધ થાઈઝને ટચ નથી કરવાના, હાથ અધર રાખવાના છે. ગૌદોહાસન 15 સેકન્ડ 30 સેકન્ડ જેટલા ટાઈમ સુધી ફાવે. સામે એક પોઈન્ટ તરફ આઈ લેવલ ઉપર મેન્ટેન કરી તમને જ્યારે પણ લાગે ઉપર આવવું હોય ત્યારે બંને ગોઠણને થોડાક વાઇડ ઓપન કરી નીચે હથેળીનો સપોર્ટ લઈ જમીન ઉપર, અને આ જમીનનો કોન્ટેક્ટ આપણે મેન્ટેન રાખીશું અને ધીમે ધીમે ઉપર આવવાનું છે. આ જ કોન્ટેક્ટને મેન્ટેન રાખીને ધીમેથી પગને સીધા કરી અને ઉપર આવી રિલેક્સિંગ. વેરી ગુડ. આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીને ઉપર આવ્યા. હવે આપણે બેકવર્ડ બેન્ડિંગ કરીશું. ઉર્ધ્વ હસ્તાસન. બંને હાથ પાછળ કમર ઉપર રહેશે અને હિપ્સને ટાઈટ કરી ટેન્સ કરી પાછળની તરફ બેન્ડ કરી. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે પગને ગોઠણને ટાઈટ રાખો અને બિલકુલ તમારા કેપેસિટી મુજબ જ એટલા ટાઈમ સુધી જ પાછળ મેન્ટેન કરી ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. ગુડ.
આપણે બંને પગ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખીશું. ધ્યાનમાં રાખવાનું છે કે બંને પગના અંગૂઠા એક લાઈનમાં રહે, ઉપર નીચે ન હોય, એટલે બોડી અલાઇન હોય. ઓકે, સો આપણે સ્લોલી હમણાં રાઈટ પગને હું બેન્ડ કરું છું બહારની તરફ. તમે બંને હાથને આ રીતના સાથળ ઉપર રાખી શકો છો. હવે ઘણા લોકોને મુવમેન્ટ ફાવતી નથી. ઇન ધેટ કેસ તમે પગના પંજાને બહારની તરફ ટર્ન કરી અને પછી બેન્ડ કરો. પછી ફરીથી ઉપર આવી આ રીતના આપણે 5 વખત કન્ટિન્યુ કરીશું. પંજાને તમને અંદર રાખવું છે થોડુંક કે એકદમ બહાર, એ તમારા ઉપર છે. તમે બંને રીતના રાખી પંજાને પણ ટ્રાય કરી શકો છો. યસ, એક સાઈડ આપણે 5 રાઉન્ડ કરીશું અને પછી ઓપોઝિટ સાઈડ પર કન્ટિન્યુ કરી આમાં જ્યારે પગ બેન્ડ થાય છે ત્યારે તમને ફીલ થશે કે થાઈસ સાથળના મસલ્સ ટાઈટ થાય છે. યસ, વેરી ગુડ. એક લાસ્ટ રાઉન્ડ એન્ડ રિલેક્સિંગ. સુપર. આપણે થોડુંક પંજા ઉપર આજે ધ્યાન આપીશું, પગના પંજા ઉપર. સો આ રીતના તમે જોઈ શકો છો, એકદમ પગના ટીપ ઉપર, એટલે અંગૂઠાના ટીપ ઉપર પગને લાવવાનું છે. એટલે આ કરવાથી શું થશે, તમારી એડી એકદમ ઉપર આવશે અને એન્કલ જોઈન્ટ જે છે એ પ્રોપરલી એક્ટિવેટ થશે. ઓકે, અને નીચે આવી આપણે ફરીથી ઓપોઝિટ પગ સાથે ટ્રાય કરીશું. ઓલમોસ્ટ જો તમારા નખ થોડા વધારે હશે તો તમને ફીલ થશે કે નખ ઉપર બેલેન્સ થાય છે પગ. ઘણા લોકોમાં પગનો જે બીજી આંગળી જે છે એ વધારે લાંબી હોય છે, તો ઇન ધેટ કેસ તમને ફીલ થશે કે કદાચ એના ઉપર પગ સપોર્ટેડ રહે છે. ઓકે, સો એ રીતના આપણે 2 થી 3 વાર કરીશું દરેક પગ સાથે. એકદમ ટીપ ઉપર. જો તમને નો ફાવતું હોય ઇઝીલી, તમે સપોર્ટ લઈને, એટલે શું છે ક્યારે પણ બેલેન્સનો ઇશ્યુ નહીં થાય. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે વિથ ગ્રેસફુલી એજિંગ. હું ખાલી એજિંગ નહીં કહીશ, પણ ગ્રેસફુલી એજિંગ વખતે શું થાય છે, આપણું ગ્રેવિટી અને ઓવરઓલ બોડી સેગ થતું હોય નીચેની તરફ, તો એને લિફ્ટ કરવા માટે અને આપણા પગના પંજાના મસલ્સને પણ પ્રોપર રાખવા માટે આ બધી પ્રેક્ટિસીસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કન્ટિન્યુ કરીશું પંજાને બહારની તરફ. તમે જોઈ શકો છો આ રીતના ટર્ન કરી ફરીથી અંદર. આ ક્વિક પ્રેક્ટિસ રહેશે, આમાં બહુ હોલ્ડ નથી કરવાનું. આઉટર એજ ઉપર પગને પ્રેસ કરી અને ફરીથી રિલેક્સ. એટલે આમાં તમે એકદમ સ્પેસિફિક નસમાં તમને ખેંચાણ પણ ફીલ થશે. ગુડ. હવે બીજા પગથી આપણે 3 થી 5 રાઉન્ડ કરીશું. ઘણા લોકોને ઓલરેડી કાફમાં દુખાવો રહેતો હોય કે પગમાં દુખાવો રહેતો હોય તો આ કરવાથી પણ તમને ઘણું સારું લાગશે ઇમિડિયેટલી. યસ, આ રીતના બહારની તરફ ટર્ન કરી અને જે લોકોને ફ્લેટ ફૂટ હોય એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એન્ડ રિલેક્સિંગ. હવે આપણે પગના ટોઝ માઉન્ટ્સ ઉપર પગને સપોર્ટેડ રાખીશું. તમે જોઈ શકો છો આ રીતે, અને આપણે રાઈટ ટુ લેફ્ટ કમ્પ્લીટલી ગોલ આકારમાં પગના અંગૂઠા આંગળી માઉન્ટ્સ ઉપર આ રીતના પંજાને ગોલ ફરાવીશું. યસ, ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ.
ખૂબ જ સરસ. કન્ટિન્યુ કરી 3 થી 5 રાઉન્ડ એન્ડ રિલેક્સિંગ. એ જ રીતના હવે આમાં ખાલી આપણે એકદમ ટીપ ઉપર નથી, પણ પગના ટોઝ માઉન્ટ્સ જમીન ઉપર સપોર્ટેડ છે. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીશું આ રીતના રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ કરી. ખૂબ જ સરસ. અને ઓપોઝિટ સાઈડ. આમાં જો આપણી અવેરનેસ માઇન્ડફુલનેસ વધારે હોય તો તમને ખ્યાલમાં આવશે કે શરીરના કયા કયા ભાગમાં વધારે આનું એક્ટિવેશન આવી રહ્યું છે આ પ્રેક્ટિસ કરવાથી. એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. સો હવે આપણે સપોર્ટ લઈને બંને આપણે સ્ટાર્ટિંગ કર્યું ટીપ ઉપર, હવે આપણે એડી ઉપર સપોર્ટેડ રાખીશું. બેલેન્સ સપોર્ટ લઈને કન્ટિન્યુ કરજો. મને આ પ્રેક્ટિસ પર્સનલી ડાયરેક્ટ મેટ પર કરવી નથી ફાવતી, તો તમને લાગે તો તમે ડાયરેક્ટલી જમીન ઉપર પણ કરી શકો છો, તો પ્રોપર તમને એનું બેલેન્સ થશે. એક એક પગ સાથે પણ તમે ટ્રાય કરી શકો છો આ રીતના. પણ આ કરવા માટે તમને થોડીક વાર મેન્ટેન કરજો. આ કરવા પછી લગભગ 15 કાઉન્ટ સુધી હોલ્ડ કરી. જો હજી પણ તમને પાછળ કાફમાં સ્ટ્રેચ નો ફીલ થતું હોય તો તમને આ રીતના દિવાલનો સપોર્ટ લઈને કન્ટિન્યુ કરવું પડશે. સપોઝિંગલી આ દિવાલ છે, દિવાલ ઉપર મેં પગના અંગૂઠા આંગળી માઉન્ટ્સને રાખ્યું, એડી નીચે જ રહેશે અને આ રીતના દિવાલને પકડી થોડીક વાર માટે મેન્ટેન કરી. તો આઈડિયલી તમે દિવાલ સાથે કરશો તો તમને વધારે ખ્યાલમાં આવશે. ખૂબ જ સરસ. કન્ટિન્યુ કરી. આઈ વુડ રેકમેન્ડ એટલીસ્ટ 3 રાઉન્ડ 15 કાઉન્ટ માટે કરી ટ્રાય. યસ. પછી ઓપોઝિટ પગ. આમાં નેચરલી તમને ફીલ થશે કે જે પટેલા જે ગોઠણ ઉપર જે ઢાંકણી જે છે એ ઉપરની તરફ અને અંદરની તરફ ખેંચાયેલી રહેશે. યસ. ગુડ. એન્ડ એટલીસ્ટ 2 રાઉન્ડ કન્ટિન્યુ કરી બંને પગ સાથે. અને આપણે સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે બંને હાથને ગોલ ફરાવીશું. ગોલ ફરાવવા માટે આગળ આપણે બંને હાથને જોઈન્ટ કરીશું. હાથના અંગૂઠા અને પેલી આંગળી જોઈન્ટ રહેશે. તમે જોઈ શકો છો, એટલે ટ્રાયંગલ ફોર્મ થશે હાથની વચ્ચે. અને હાથને ઉપરની તરફ લઈ જઈ ટ્રાયંગલ હજી મેન્ટેન છે અને છૂટા કરી બંને હાથને સરસ રીતના આપણે કન્ટિન્યુ કરીશું. નેચરલી આમાં હથેળીની અંદર બહાર આ રીતના મૂવમેન્ટ થશે, તો એને ધ્યાનમાં રાખી ફરીથી ટ્રાયંગલને મેન્ટેન કરી. ગુડ. 3 રાઉન્ડ કર્યા પછી આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. વેરી ગુડ. જ્યારે ઉપર પહોંચો તો ટ્રાયંગલ કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ સરસ. એન્ડ રિલેક્સિંગ. હાથને રિલેક્સ કરી, પગને ઢીલા કરી. આપણે એક બેલેન્સિંગ પ્રેક્ટિસ કરીશું. સો બેલેન્સિંગ પ્રેક્ટિસ માટે તમે ડાયરેક્ટલી જમીન ઉપર નહીં તો મેટ ઉપર જે રીતના ફાવે કન્ટિન્યુ કરી શકો છો. આમાં બંને પંજા નીચે જ રહેશે જમીન ઉપર. સો થોડુંક ડિસ્ટન્સ રાખી 1 થી 2 ઇંચ જેટલું નેચરલી તમને કમ્ફર્ટેબલ રહે એ રીતના બંને હાથ એ રીતના બંને પગને રાખી હાથ ઢીલા અને આંખો બંધ રહેશે. ઇમેજિન કરો તમારા શરીરનું વજન જેટલું પણ હોય
60, 70, 80 જેટલા પણ કિલો હોય એ બંને પગના પંજા ઉપર ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે, બેલેન્સ થઈ રહ્યું છે. આખા શરીરનું વજન ખાલી બંને પગના પંજા ઉપર. આંખો બંધ જ રહેશે. વધારે અવેરનેસ સાથે તમે કરશો તો ખ્યાલમાં આવશે. કદાચ પગના અંગૂઠા આંગળી માઉન્ટ્સ ઉપર કે એડી ઉપર થોડુંક વધારે વજન વચ્ચે વચ્ચે આવી રહ્યું છે. ફીલ કરી, ઓબ્ઝર્વ કરી. હવે આખા શરીરનું વજન તમારા પગના અંગૂઠા આંગળી તરફ આવી રહ્યું છે એવું ફીલ કરી. એટલે નેચરલી તમારું શરીર આગળની તરફ બેન્ડ થશે. એકદમ ધીમે ધીમે આ ક્રિયા થશે. એડીને કોઈ પણ જાતથી કોઈ પણ રીતના લિફ્ટ કર્યા વગર આ પ્રેક્ટિસ કરવાની છે. ફરીથી સેન્ટરમાં આવી. હવે ઇમેજિન કરો, અનુભવ કરો કે આખા શરીરનું વજન એડી ઉપર આવી રહ્યું છે. અંગૂઠા આંગળીને ઉપાડ્યા વગર તમારું શરીર પાછળની તરફ ઝૂકી રહ્યું છે. ફરીથી સેન્ટરમાં આવી. હવે જમણી તરફ તમારું શરીર ઝૂકી રહ્યું છે. બંને પગના પંજા જમીન ઉપર જ રહેશે. માઇન્યુટલી બોડીને ઓબ્ઝર્વ કરી, કોઈ પણ જાતના રેઝિસ્ટન્સ વગર કન્ટિન્યુ કરી. તમે એક પોઈન્ટ ઉપર પહોંચશો જ્યાં તમને લાગશે હવે આનાથી વધારે સાઈડમાં બેન્ડ નહીં થવાશે. બસ ત્યાં મેન્ટેન કરી, અવેરનેસને મેન્ટેન કરી અને ફરીથી સેન્ટરમાં આવીશું. હવે લેફ્ટ સાઈડ તરફ આખા શરીરનું વજન આપણે કોન્શિયસલી લેફ્ટ સાઈડ તરફ બેન્ડ થઈ રહ્યા છે, ઝૂકી રહ્યા છે. એટલે બંને પગના પંજાની જે લેફ્ટ સાઈડ છે એ વધારે હમણાં કામ કરી રહી છે. ધીમેથી આખા શરીરનું વજન ફરીથી આપણે સેન્ટરમાં લાવી બેલેન્સ કરીશું. હવે આંખો બંધ જ રહેશે, ખાલી થોડુંક બંને પંજાને એ શેપમાં રાખીશું. એ શેપ એટલે તમને એને ઇમેજિન કરી થોડાક, એટલે પગના અંગૂઠા એકબીજાની તરફ રહેશે, જોઈન્ટ રહેશે થોડાક, અને એડી થોડીક દૂર રહેશે. હવે તમે ઓબ્ઝર્વ કરો વધારે શરીરનું વજન પંજાના કયા ભાગમાં આવી રહ્યું છે, અંગૂઠા આંગળી કે એડી, કે પછી આખા પંજા ઉપર બેલેન્સ થઈ રહ્યું છે ઇક્વલી. શરીરના બીજા બધા ભાગ એકદમ રિલેક્સ રહેશે. ધીમેથી આંખો ખોલી એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. સો તમે તમારું ફીડબેક પછી એન્ડમાં શેર કરી શકો છો. તમને આ પ્રેક્ટિસ કરતા વખતે ચક્કર આવ્યા કે તમે બેલેન્સ કરી શક્યા, આખા શરીરનું વજન તમને ક્યાં વધારે બેલેન્સ લાગ્યું, ફીલ થયું આગળ કે પાછળની તરફ. તો આપણે કન્ટિન્યુ કરીશું આગળ. બંને પગ વચ્ચે ડિસ્ટન્સ રાખી લગભગ 3 થી 3.5 ફૂટ તમારા હાઈટ પ્રમાણે હાથ પાછળ, હાથ સાઈડમાં રહેશે, કમરને ત્યાં. આપણે બંને હિપ્સને ટાઈટ કરીશું. જો તમને ખ્યાલમાં ન આવતું હોય કે હિપ્સ ટાઈટ થાય છે કે નહીં, તો બંને હાથને હિપ્સ ઉપર રાખી ચેક કરી. તમને મસલ્સ ટેન્સ લાગશે, કડક લાગશે, ધેટ મીન્સ તમે બરોબર રીતના ટાઈટ કરો છો.
ફરીથી ટેન્સ કરી રિલેક્સ. આપણે 10 વખત કરીશું. ટેન્સ કોન્શિયસલી બંને હિપ્સ ને નિતંબને ટાઈટ કરી ટેન્સ ટેન્સ ટાઈટ એન્ડ રિલેક્સ. ટેન્સ ફરીથી. વેરી ગુડ એન્ડ રિલેક્સ. તમારી રીતના સ્પીડ પ્રમાણે કન્ટિન્યુ કરી ટેન્સ કરી મસલ્સને રિલેક્સ. હજી લાસ્ટ 3 રાઉન્ડ કરીશું. વેરી ગુડ. કદાચ તમને ફીલ થશે વચ્ચે વચ્ચે કે અરે સાથળના મસલ પણ આ જ્યારે હિપ સાથે ટાઈટ થઈ રહ્યા છે. ઇટ્સ ઓકે. ફરીથી ફોકસ રીતના ખાલી હિપ મસલ ઉપર ફોકસ કરી ટેન્સ કરી એન્ડ રિલેક્સ. ગુડ. તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું. રાઈટ પગના પંજાને બહારની તરફ ટર્ન કરી થોડુંક બહાર ટર્ન થશે. કદાચ ઓછું વધુ તમારા બોડી પ્રમાણે તમે ટર્ન કરી શકો છો. લેફ્ટ પગને પણ થોડુંક અંદરની તરફ ટર્ન કરી બંને હાથને ઢીલા રાખી આપણે આગળ નીચેની તરફ બેન્ડ કરી રહ્યા છે. તમે જેટલા એંગલ સુધી નીચે જઈ શકો ટ્રાય. કદાચ તમને ડિસ્ટન્સને વધારવું છે તો એ પણ કરી શકો છો. મેન્ટેન. ઉપર આવી અને એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ ઉપર કન્ટિન્યુ કરીશું. આગળ નીચેની તરફ સાઈડમાં બેન્ડ કરી આપણે સાઈડ બેન્ડિંગ કર્યું. હવે આપણે આગળની તરફ નીચે બેન્ડ કરીશું. ઓકે. ફ્રન્ટ બેન્ડિંગ. ઊંડો શ્વાસ અંદર, હાથ ઉપર લાવી આકાશ તરફ જોઈ શ્વાસ છોડતા આગળ નીચેની તરફ બેન્ડ કરી હથેળી જમીન ઉપર રહેશે સપોર્ટેડ. માથું ઢીલું. થોડીક વાર માટે મેન્ટેન કરી ફરીથી ઊંડો શ્વાસ અંદર લઈ ઉપર આવી બંને હાથ કમર ઉપર સાઈડમાં રાખી આપણે પાછળની તરફ બેન્ડ કરીશું. આમાં મૂવમેન્ટ થોડીક રેસ્ટ્રિક્ટેડ રહેશે એટલે જેટલું કરી શકો ટ્રાય કરી ઉપર આવીશું એન્ડ રિલેક્સ. ગુડ. હવે આપણે થોડુંક શરીરની બંને બાજુને બેલેન્સ કરીશું. રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ. ઓકે. આપણું બોડી સિમેટ્રિકલ છે. બંને વચ્ચે સેન્ટ્રલ એક્સિસ થી તમે જોઈ શકો છો. સો આપણે હમણાં રાઈટ હાથને ઉપર લઈશું. લેફ્ટ હાથ ઢીલો રહેશે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. લેફ્ટ હાથ ઢીલો રહેશે. રાઈટ હાથને કોઈક દોરી બાંધેલી છે ને એ દોરી તમને ઉપરની તરફ એ દોરીથી તમારું શરીર ખેંચાઈ રહ્યું છે. ઓકે. એ ફિલિંગ સાથે ટ્રાય. પંજા નીચે જ રહેશે જમીન ઉપર. આખી જમણી બાજુ ખેંચાઈ રહી છે ઉપર એન્ડ રિલેક્સ. હવે ડાબો હાથ ઉપર જશે. ડાબો હાથમાં દોરી બાંધેલી છે ને દોરીથી ઉપરની તરફ હાથ ખેંચાઈ રહ્યો છે. જમણો હાથ ઢીલો રહેશે. સ્ટ્રેચ 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 એન્ડ રિલેક્સ. રાઈટ લેફ્ટ કર્યું. હવે બંને હાથની સાથે કન્ટિન્યુ કરીશું. હવે તમને મેજરલી ક્યાં સ્ટ્રેચ ફીલ થશે વધારે ફીલ કરજો. બંને હાથ ઉપરની તરફ ખેંચાઈ રહ્યા છે ઇક્વલી. તમને લાગે રાઈટ વધારે ઉપર ગયો તો બેલેન્સ કરી બંનેને એક સાથે ઉપર સ્ટ્રેચ કરી એન્ડ રિલેક્સિંગ. જો તમે વધારે માઇન્યુટલી ઓબ્ઝર્વ કર્યું હશે, પહેલું સ્ટ્રેચ હાથમાં, બીજું સ્ટ્રેચ શોલ્ડરમાં, ત્રીજું સ્ટ્રેચ સ્પાઇનમાં, ચોથું સ્ટ્રેચ આ જે આપણો કમરનો ભાગ છે ત્યાં આવ્યું હશે. ઓકે. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ કરો ત્યારે પ્રોપરલી આને ફીલ કરજો. સો આપણે આગળ કન્ટિન્યુ કરીશું. સ્પાઇનલ ટ્વિસ્ટિંગથી બંને પગ વચ્ચે થોડુંક અંતર રાખી 1 થી 1.5 ફૂટનો અંતર હાઈટ પ્રમાણે રાઈટ ટુ લેફ્ટ આપણે ટ્વિસ્ટ કરીશું. એક હાથ શોલ્ડર ઉપર,
બીજો હાથ કમર ઉપર, બની શકે તો આંખો બંધ રાખી નીઝ ને ટાઈટ રાખી અને આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ, વેરી ગુડ. થોડીક સ્માઇલ સાથે, કોઈ પનિશમેન્ટ નથી, એન્જોયિંગ. થાઈઝ ને હિપ નીઝ ને ટાઈટ કરવાનું કારણ એ કે આપણે સ્પાઇન ઉપર ફોકસ રહીને સ્પાઇનલ મસલ્સને આપણે એંગેજ કરી શકીએ છીએ આમાં. ઓકે, સો કન્ટિન્યુ કરી. વેરી ગુડ. અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. આપણે હવે શવાસનની સ્થિતિમાં આવીશું. નીચે સ્ટ્રેટ લાઈંગ ડાઉન પોસ્ચર. શવાસનમાં રિલેક્સ કરી ઓલવેઝ જ્યારે આપણે નીચે સૂઈએ ત્યારે ટ્રાય કરવાનું છે કે સાઈડમાં ટર્ન થઈને પછી આપણે નીચે શવાસનમાં આવીએ. 10 સેકન્ડ સુધી રિલેક્સ કરી બંને હાથ પેટ ઉપર રહેશે. ઓકે, તો આપણે હવે બંને પગને બેન્ડ કરીશું. હમણાં હું જમણો પગનો પંજો ડાબા ગોઠણ ઉપર, ડાબા સાથળ ઉપર રાખું છું. ઓકે, અને આપણે હવે ડાબા પગને ઉપરની તરફ લઈએ છે. બંને હાથથી ડાબા સાથળને પાછળની તરફથી પકડી અને આપણે ઇન્ટરનલી આ મૂવમેન્ટ થશે. રાઈટ નીને બહારની તરફ પુશ કરવાનું છે અને લેફ્ટ પગને અંદરની તરફ પુલ કરવાનું છે. પુશ એન્ડ પુલ એક્શન બંને સાથે કન્ટિન્યુ રહેશે. આઈ વુડ સજેસ્ટ તમે એટલીસ્ટ 30 સેકન્ડ સુધી આ સ્ટ્રેચને મેન્ટેન કરો. ગુડ. હવે નીચે આવી આપણે લેફ્ટ પંજાને રાઈટ ગોઠણ ઉપર, રાઈટ સાથળ ઉપર રાખીશું. રાઈટ પગને ઉપર લઈ રાઈટ થાયને જમણા સાથળને પકડી બંને હાથથી, એક હાથ અંદરના સાઈડથી જશે, બીજો હાથ બહારના સાઈડથી. સો રાઈટ પગને આપણે પુલ કરીએ છીએ, લેફ્ટ પગને પુશ કરીએ છીએ. પુલ એન્ડ પુશ બંને એક્શન સાથે થશે. 30 સેકન્ડ સુધી કન્ટિન્યુ કરી. વારંવાર પગના દુખાવા, સાયટિકા, કળતર આ બધામાં આ ખૂબ જ ઉપયોગી છે આ સ્ટ્રેચ. તમે જોયો તો હજી એક વખત તમે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, અને હવે આપણે ફૂલ પવન મુક્તાસન, પૂર્ણ પવન મુક્તાસન કરીશું. બંને પગને બેન્ડ કરી. હવે આમાં આપણે એક નાનું એક વેરિએશન ખાલી એક એડ કરીએ છીએ. જોઈ શકો છો બંને પગના પંજા અને બંને પગના અંગૂઠા આંગળીને આપણે બહારની તરફ ટર્ન કરીએ છીએ આ રીતના. તમને ખ્યાલમાં ન આવે તો તમે જોઈ શકો છો. નોર્મલી આવી રીતના હોય છે પંજા. આપણે અંગૂઠા આંગળીને નીચેની તરફ કર્લ કરીએ છીએ, ટર્ન કરીએ છીએ. ઓકે, થોડીક વાર માટે મેન્ટેન. બાકી પવન મુક્તાસનની સ્થિતિ સેમ જ રહેશે. હવે પગને ઢીલા કરી
થોડુંક રાઈટ લેફ્ટ ટર્ન કરી, એટલે જે કમરનો ભાગ પેલા ટચ નહોતો થતો હવે એ જમીનને ટચ થશે. મુવમેન્ટ કન્ટિન્યુ રાખી 10 થી 15 રાઉન્ડ. વેરી જેન્ટલ રાઈટ લેફ્ટ મુવમેન્ટ. ખૂબ જ સરસ. હવે બંને હથેળી હિપ્સની નીચે રહેશે, સપોર્ટેડ. આપણે બંને પગને સીધા ઉપર કરીશું, 90 ડિગ્રી સીધા રહેશે બંને પગ. અને વાઇડ ઓપન કરી, હવે 90 ડિગ્રી ઉપર મેં પગને વાઇડ ઓપન કર્યા, પછી 70 ડિગ્રી ઉપર લઈ જઈને ફરીથી વાઇડ ઓપન કર્યા. ઓકે, તો આ બંને મુવમેન્ટ સાથે કન્ટિન્યુ કરવાની છે, 90 અને 70. જો નો ફાવતું હોય તો સિમ્પલ તમને જ્યાં ફાવે ત્યાં કન્ટિન્યુ કરી. આ રીતના 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ કરી. વેરી ગુડ. 90 ડિગ્રી ઉપર વાઇડ ઓપન, પછી 70 ડિગ્રી ઉપર વાઇડ ઓપન. હવે ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. શરીર એકદમ ઢીલું, હાથ ઢીલા, પગ ઢીલા. એક લાસ્ટ મુવમેન્ટ કરીશું. આ પણ જરા તમને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે માઇન્યુટલી, નહીં તો તમને ખ્યાલમાં નહીં આવશે કે આપણે શું કરી રહ્યા છે એક્ઝેક્ટલી. તો સીધા જ સુવાનું છે. ખાલી આ જે કમરનો જે ભાગ જે છે, તમે જોઈ શકો છો આ રીતના બંને હાથને તમે નીચે રાખો, તમારી કમરની નીચે. ઇઝીલી બંને હાથ નીચે જશે. ઓકે, ખાલી જગ્યા તમને ફીલ થશે, કારણ કે મેં હમણાં કમરના ભાગને ઉપર લીધો. ઓકે, ફરીથી કમરનો ભાગ નીચે વયો ગયો, તો કમરના ભાગને ઉપર લેવાનું છે અને નીચે કરવાનું છે. આ હાથનું રેફરન્સ હું એના માટે આપું છું કે તમને ખાલી જગ્યા ફીલ થાય. એ ભાગને તમે લિફ્ટ કરશો કમરને, તો જે ખાલી જગ્યા તમને ફીલ થશે ને, તમે હાથને અંદર લઈ જઈ શકશો. ઓકે, તો આ રીતના ઉપર લિફ્ટ કરી. હવે રાઈટ ટુ લેફ્ટ આપણે પેલ્વિસને ટિલ્ટ કરીએ છીએ, આ રાઈટ અને લેફ્ટ સાઈડ. એક એક પગ તમને જો તમને ખ્યાલમાં આવશે, મારા પગના પંજાને જો તમે ઓબ્ઝર્વ કરશો, મેં લિફ્ટ કર્યું કમરને અને પછી રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરું છું પેલ્વિસને. ઓકે, આપણે ફરીથી બોડીને અલાઈન કરીએ છીએ. એક લાસ્ટ પ્રેક્ટિસ કરીને અને રિલેક્સિંગ. જો કોઈને ધ્યાનમાં ન આવ્યું હોય તો હું ફરીથી કહું છું. ફર્સ્ટ સ્ટેપ આ રીતના કમરને લિફ્ટ કરવાનું છે. સેકન્ડ સ્ટેપ સિમ્પલ છે, પેલ્વિસને આજે અહીંયા હિપ બોન જે છે એને આપણે રાઈટ ટુ લેફ્ટ આ રીતના ટિલ્ટ કરીએ છીએ, ખેંચીએ છીએ બેઝિકલી. અને રિલેક્સ કમ્પ્લીટલી. શવાસનની સ્થિતિમાં શરીરને ઢીલું છોડી. ક્યારે પણ તમને લાગે કે કમરનો કોઈક ભાગ જમણો કે ડાબો ભાગ વધારે ખેંચાઈ ગયો છે, તો આ પ્રેક્ટિસને તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ઘણો ફરક લાગશે. ઇનફેક્ટ કમરમાં ક્યાં દુખાવો પણ હોય તોય પણ તમે આ કરી શકો છો. આખું શરીર ઢીલું અને શિથિલ. થોડાક મુખ ધવતીના શ્વાસથી કન્ટિન્યુ કરી.
પગના અંગૂઠા આંગળીથી લઈ માથા સુધી શરીરનો દરેક ભાગ રિલેક્સ થઈ રહ્યો છે, શિથિલ થઈ રહ્યો છે. ધીમે ધીમે આપણે જાગૃત અવસ્થામાં આવીશું. હાથ અને પગમાં થોડીક હલનચલન કરી શરીરને ખેંચી સાઈડમાં ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. આપણે હજી 5 થી 7 મિનિટ કન્ટિન્યુ કરીશું. તો આગળ પ્રાણાયામનો અભ્યાસ. સુખાસન નહીં તો સિદ્ધાસનમાં બેસી તમે ખુરશી ઉપર પણ બેસી શકો છો. આપણે સ્ટાર્ટ કરીશું નાડી શોધન પ્રાણાયામથી. અનુલોમ વિલોમ. જમણી નાસિકા બંધ કરી ડાબી સાઈડથી શ્વાસ અંદર લઈ ડાબાને બંધ કરી જમણેથી શ્વાસ બહાર. જમણાને બંધ કરી જમણાથી શ્વાસ અંદર લઈ અને પછી ડાબી નાસિકાથી બહાર. એક રાઉન્ડ થયો. આપણે બે ચીજોનું ધ્યાન રાખશું. એક છે કંટ્રોલ બ્રીધિંગ અને બીજું છે સિસ્ટમેટિક બ્રીધિંગ. ક્યારેક તમને લાગે અરે ડાબાથી વધારે લીધો, જમણાથી ઓછો છોડ્યો, તો એવી રીતના નહીં. કંટ્રોલ, તમારા કંટ્રોલમાં તમારો શ્વાસ છે, તમે શ્વાસના કંટ્રોલમાં નથી. એ ધ્યાનમાં રાખી એટલે ધીમો લાંબો ઊંડો શ્વાસ અંદર અને ધીમો લાંબો ઊંડો શ્વાસ બહાર. પ્રાણાયામ કરતા સમયે જ આપણે શ્વાસને કંટ્રોલ કરી શકીએ છીએ. અધરવાઇઝ તો આપણે શ્વાસના કંટ્રોલમાં છે, કારણ કે ઓટોમેટિકલી શ્વાસની ગતિ ચાલી રહી છે. તો કન્ટિન્યુ કરી. નાડી શોધન પ્રાણાયામ વખતે જો તમારા શ્વાસનો વધારે અવાજ આવતો હોય શ્વાસ લેતા કે છોડતા વખતે, તો એને અવોઇડ કરવાનું છે. જેટલો બની શકે એટલો શ્વાસના અવાજને મિનિમમ કરીને કન્ટિન્યુ કરવાનું છે. એની માટે તમને બહુ સૂક્ષ્મતાથી શ્વાસ લેવાનો છે, પૂરક અને રેચક.
આપણે 8 થી 10 રાઉન્ડ કરીશું કન્ટિન્યુ. એન્ડ રિલેક્સિંગ આરામથી. આપણે છેલ્લે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે પામિંગ કરી અને આંખોને એનર્જાઇઝ કરી. એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ. એક ક્વિક ક્વેશ્ચન તમારા બધા માટે. આપણે પ્રાણાયામ કરતા વખતે આપણે કોન્શિયસલી આપણા શ્વાસને રિધમિક સિસ્ટમેટિક કંટ્રોલ આપણે એને મોડિફાય કરીએ છીએ. અહીંયાથી શ્વાસ લીધો, અહીંયાથી છોડ્યો, અને ધીમે ધીમે આપણે આપણું શ્વાસની ક્રિયા પણ એકદમ બેલેન્સ થતી જાય છે. તો આ તો આપણે પ્રાણાયામ કરવાથી આ થાય છે. આખા દિવસમાં બીજી એવી કઈ ક્રિયા છે કે બીજી એવી કઈ એક્ટિવિટી છે જેનાથી આપણા શ્વાસ રેગ્યુલરાઇઝ કે કામ ડાઉન થાય છે, રિલેક્સ થાય છે, નોર્મલ થાય છે? તો જે લોકોને પણ તમને કોઈને શેર કરવું હોય, આઈ હોપ તમને ક્વેશ્ચન ક્લિયર થયો હોય. આપણે પ્રાણાયામ કર્યું, યોગ અભ્યાસમાં પ્રાણાયામ કર્યું તો આપણે તમને ખ્યાલમાં આવશે, હા હવે ધીમે ધીમે શ્વાસની ગતિ એકદમ લાંબી થઈ ગઈ છે કે રિલેક્સ થઈ ગઈ છે. તો આખા દિવસમાં બીજી એવી કઈ ક્રિયા કરવાથી તમને લાગે છે કે તમારા શ્વાસ હજી વધારે રિલેક્સ થશે? કોઈને જો શેર કરવું હોય તો. આઈ થિંક માઇક બધા માટે ઓપન છે, અનમ્યુટ કરવાનું ઓપ્શન. લેટ મી સી. જો કોઈને શેર કરવું હોય. યસ, તમે અનમ્યુટ કરી શકો છો જો કોઈને અનમ્યુટ કરવું હોય તો. પ્રણામ ચિંતાબેન. જી જી જી, યસ યસ, પલ્લવી બેન, યસ પ્રણામ. while sleeping હાજી, આપણે વેરી ગુડ. વાઇલ સ્લીપિંગ, વાઇલ ટેકિંગ રેસ્ટ. હા, રેસ્ટ કરતા વખતે તમારું શ્વાસ ધીમે ધીમે એકદમ કામ ડાઉન તમને લાગશે. ગુડ. બીજું? and I had one problem. મને હા, calf muscles બહુ પેઇન થાય while walking અને mid of ઓકે. the feet. તો આ હા હા એક્સરસાઇઝ હા કન્ટિન્યુ કરું કે ફીટમાં બોન જે ઉપરનો બોન હોય ને આપણો હા, મિડલ, ઇફ ઓકે. આઈ એમ વોકિંગ સમથિંગ એક્સેસિવ સમટાઈમ ના, હા, તે વધારે વાર ઘરમાં ઉભા રહેવાનું થાય તો બહુ દુખે તો એવી વસ્તુ. ઓકે, દુખે છે. તમે ફર્સ્ટ થિંગ તમારા જે ફૂટવેર જે છે, તમે જે પણ શૂઝ કે ચપ્પલ કે પહેરો છો એને પ્રોપર, પેલા એ પ્રોપર હોવા જોઈએ, ચેક કરી લેજો. બીજું, કદાચ તમને મોજા પહેરીને વધારે કમ્ફર્ટેબલ લાગે ઘરમાં, જો તમે કરી શકો તો પહેરી શકો તો. ત્રીજું, તમે આ એક્સરસાઇઝ કરજો. ચોથું, કોઈ જાતની હા, ડેફિશિયન્સી હોઈ શકે છે તો એને ચેક કરાવી લેજો. ઓકે, યસ. અચ્છા, ઓકે. હા, બીજા કોઈનું શેરિંગ? મેં જે ક્વેશ્ચન પૂછ્યો એના બાબત. ભ્રામરી થી બી થોડું રિલેક્સિંગ લાગે ને? હા, ભ્રામરી તો આપણે તો પ્રાણાયામ કર્યું ભારતીબેન. હું હા, પૂછું છું પ્રાણાયામ આપણે કોઈ જાતનું કરતા નથી. અચ્છા, ઓકે. નથિંગ. હમ, હા,
અને એવી અને કઈ એક્ટિવિટીમાં તમને ફીલ થાય છે કે અરે હવે એકદમ શ્વાસ કે તમને રિલેક્સ લાગે? મેડિટેશન. મેડિટેશન, ઓકે ગુડ. મેડિટેશન કરવાથી, યસ, મેડિટેશનમાં તમે કામિંગ ડાઉન ઇફેક્ટમાં આવો, મગજ રિલેક્સ થાય તો બ્રીધિંગ એકદમ. પણ રિલેક્સ થાય છે. ને- ગુડ. અને થર્ડ, બીજું હા એક ક્વેશ્ચન હતું મારું, જ્યારે તમે રાઈટ પર ફૂલ બોડી અને લેફ્ટ પર ફૂલ બોડી કરાવી તો એક સાઈડ હા એકદમ કમ્ફર્ટેબલ હતું, બીજી સાઈડ ઓકે. જરા ઓછું કમ્ફર્ટેબલ હતું. એ શેનાથી? હા, એટલે તમે આનું વાત કરો છો કે ને ચેર ઉપર ઉભા કર્યું ત્યારે? ઉભા ઉભા આપણે ઉભા રહીને જ્યારે કર્યું ને એક સાઈડ હા હા રાઈટ હા ને હા, લેફ્ટ ત્યારે. ઓકે. બે બાબત હોઈ શકે. એક, તમને કમરમાં કોઈ એક ભાગમાં તમને ટાઈટનેસ હોઈ શકે. બીજું, તમને પાછળ સાથળમાં હેમસ્ટ્રિંગ્સમાં કોઈ એક બાજુ ટાઈટનેસ હોઈ શકે. આ બે પોસિબિલિટી છે, એના હા કારણે આ થઈ શકે છે. હા યસ. ઓકે. હા. અને બીજું તમે શું કહેતા હતા? હા મગજ ક્યારે શાંત થાય એકદમ? હા, એટલે નહીં નહીં, મગજ શાંત હોય તો તમારું બ્રીધિંગ શાંત થાય છે. આ તમે બરોબર કીધું કે હમ મેડિટેશન કરો તો આપોઆપ મગજ રિલેક્સ થાય છે અને હમ તમારું બ્રીધિંગ રિલેક્સ થાય છે. ગુડ. હમ હજી બીજા કોઈનું એક રેસ્ટ છે, એક મેડિટેશન, બીજા કોઈને એવી ઘણી બધી બાબત છે એકચ્યુઅલી. જ્યારે આપણું બ્રીધિંગ પોતાની, એટલે એ નોર્મલી તમે જ્યારે તમારા દિવસમાં કન્ટિન્યુ કરતા રહો ત્યારે તમારું બ્રીધિંગ રેગ્યુલરાઇઝ થાય છે. બીજા કોઈના આન્સર્સ છે? નહીં તો હવે હું જ આન્સર આપી દઉં. ઓકે. તો ઘણા બધા લેડીઝ કે જેન્ટ્સ બંનેમાં મેં જોયું છે કે છોકરાઓમાં પણ ક્વિક, ઘણી આમ એક વખત કિચનમાં ગયા એટલે ફટાફટ કામ પતાવીને બહાર. હવે એ જ્યારે આપણામાં જ્યારે ક્વિક કરવાની પ્રવૃત્તિ આવે ને, એટલે તમને ફીલ થશે કે તમારા શ્વાસ ફાસ્ટ થઈ ગયા. તો એ એક્શનને તમે જ્યારે થોડુંક સ્લોલી કરો છો ને, કોઈ પણ જાતને એક્શનને માઇન્ડફુલી, તો તમારું બ્રીધિંગ ત્યારે રેગ્યુલરાઇઝ બેલેન્સ થાય છે. બીજું, જ્યારે આપણે હેવી કંઈ પણ ખાધું હોય, વધારે ગેસ વાળું કે વધારે ઓવર ઇટિંગ કરી લીધું હોય, ત્યારે પણ આપણું બ્રીધિંગની પેટર્ન ચેન્જ થઈ જાય છે. જો તમે બેલેન્સ ખાધું હોય, તમને ફીલ થશે હા. એટલે આયુર્વેદમાં એક માત્રાનું એક સિદ્ધાંત છે, એક લો છે. માત્ર કોઈ પણ જાતનો, તમને શાક બનાવવું છે, તમને ખબર છે ઘરે 4 જણા છે, તો તમે કેટલું તમે શાક બનાવશો? તમે 2 કિલો બનાવશો નહીં. આપણે માત્રા પહેલા ડિસાઈડ કરીએ છીએ. તો જમતા વખતે પણ માત્રા, કેટલી માત્રામાં આહાર લેવો, તો એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ત્રીજું, આપણા ઓવર થિંકિંગમાં હોઈએ છે ને, ત્યારે પણ શ્વાસ ઇમ્બેલેન્સ થઈ જાય છે. ચોથું, જ્યારે પણ ષડરિપુ, એટલે આપણે જ્યારે કામની ભાવના, મદ મત્સર, ગુસ્સો, વધારે કોઈના પ્રત્યે દ્વેષ, ત્યારે આપણી બ્રીધિંગ પેટર્ન ઇમ્બેલેન્સ થઈ જાય છે. આ બધું તમને ફીલ કરવાની, એટલે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે કે ખાલી આપણે પ્રાણાયામ કરીએ, અનુલોમ વિલોમ અને આ થઈ ગયું, મેં યોગા કરી લીધું, તો આ તો બહુ જ એક નાનો પાર્ટ છે યોગાનું. પણ આ બાકીની બધી બાબત તમે ઓબ્ઝર્વ કરજો. જ્યારે તમને કઈ ઇમ્પોર્ટન્ટ, એકદમ આમ વધારે ડિસિઝન મેકિંગનું કામ હોય ને તમને સૂચતું ન હોય, અરે આમાં હું શું કરું, ત્યારે પણ બ્રીધિંગ પેટર્ન, એટલે બેઝિકલી ઇનડિસિઝિવનેસમાં બ્રીધિંગ પેટર્ન ચેન્જ થઈ જાય છે. એના સિવાય તમને મૂંઝવણ થતી હોય, ઇન જનરલ ખબર નથી પડતી, ફિયર, ડર, ત્યારે બ્રીધિંગ પેટર્ન ચેન્જ થઈ જાય. એટલે બેઝિકલી આપણે જ્યારે બેલેન્સ સ્ટેટમાં હોઈએ છીએ, ત્યારે આપણું બ્રીધિંગ રેગ્યુલેટેડ, કંટ્રોલ, સિસ્ટમેટિક હોય છે. ને એ જ પ્રાણાયામ છે. એ નેચરલી આપણે પ્રાણાયામની સ્થિતિમાં છીએ. તો હવે બીજા કોઈના હજી કોઈ આન્સર્સ છે તો તમે શેર કરી શકો છો. આના સિવાય પણ હજી બીજા ઘણા પોઈન્ટ્સ છે. જેવી રીતના માસિક વખતે, પીરિયડ્સ વખતે પણ ઘણા હોર્મોનલ ચેન્જીસ થાય છે. હવે ત્યારે જો આપણે અમુક જાતના દિનચર્યા ને આપણે મેન્ટેન ન રાખતા હોઈએ, તો એ આપણા બોડી પર ઇમ્પેક્ટ કરે છે. ને એનો ઇમ્પેક્ટ આપણા બ્રીધિંગ ઉપર થાય છે. બ્રીધિંગ પેટર્ન ઇમ્બેલેન્સ થઈ જાય છે. ક્યારેક તમને જોયું હશે, બેસતા વખતે આપણે મોબાઈલ જોતા હોઈએ અને આપણું પોસ્ચર છે ને એકદમ આમ, એટલે પાછળ સોફા છે, હમણાં મારી પાછળ નથી, આપણું પોસ્ચર આવી રીતના ઇમ્પ્રોપર પોસ્ચર હોય
અને આપણે જોતા હોય સુતા સુતા પણ ઘણા લોકો મોબાઈલ જોતા હોય છે, મોસ્ટ ઓફ ધ પીપલ. તો ત્યારે બ્રીધિંગ પેટર્ન ઇમ્બેલેન્સ થઈ જાય છે. તો આ બધું તમે ખાસ ઓબ્ઝર્વ કરજો, ચેન્જીસ જે પણ તમને લાગે ફીલ કરજો અને પછી શેર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. બધાને પ્રણામ. થેન્ક યુ. થેન્ક યુ.